તો દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અનેક વિસ્તારોની અંદર વરસાદ છે। સુરત, નવસારી અને વલસાડમાં વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। સુરતમાં સતત બીજા દિવસે વહેલી સવારે વરસાદ વરસ્યો। અહીં પીપલોદ, ઉમરા, અઠવા ગેટ સહિતના વિસ્તારોની અંદર વરસાદ છે। વરસાદની શરૂઆત થતાં જ લોકોને ગરમીમાંથી રાહત મળી છે। તો ગ્રામ્ય વિસ્તારની અંદર પણ વરસાદથી ખેડૂતોમાં ખુશી છે। જો કે હજુ પણ ખેડૂતો વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે। દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ, સુરત, વલસાડ, નવસારી આ તમામ જગ્યાઓ પર વરસાદ છે। સુરતના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ વરસી રહ્યો છે। સુરતમાં આજે સતત બીજા દિવસે અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ સવારથી જ વરસી રહ્યો છે। ધોધમાર વરસાદ સુરત શહેરની અંદર વરસી રહ્યો છે। તો વરસાદી માહોલ જોઈ શકાય છે। સુરતની અંદર સતત બીજા દિવસે આજે વરસાદ છે, જેના કારણે અહીં ગરમીથી લોકોને ચોક્કસથી રાહત મળી છે। સુરતના અનેક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ છે। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ધનરાજ આપણી સાથે છે। જી ધનરાજ, કયા વિસ્તારમાં છો અને કેવો વરસાદી માહોલ છે સુરતમાં? જી બિલકુલ, સવારથી જ વરસાદ છે વરસી રહ્યો છે। ત્યારે સીધા દ્રશ્યો તમે જોઈ શકો છો। સુરતના અઠવા લાઇન્સથી મજુરા તરફનો માર્ગ છે અને ત્યાં આ પ્રમાણે હવે ફરી એક વખત વરસાદની શરૂઆત થઈ છે। જે પ્રમાણે તસવીરો તમે જોઈ શકો છો, વાહન ચાલકો જરૂર આ વરસાદી માહોલની વચ્ચે ભીના થતા નજરે આવી રહ્યા છે। જે પ્રમાણેની તસવીરો અત્યારે હાલ જોઈ શકાય છે। વાહન ચાલકોથી લઈને તમામ જે રાહદારીઓ છે આ વરસાદી માહોલની વચ્ચે ભીંજાતા નજરે આવી રહ્યા છે। જે રીતે ખેડૂતોએ આસ લગાવી બેઠા હતા, જે રીતે રોપણીની તૈયારીઓ તેઓ દ્વારા કરવામાં આવી છે, ત્યારે વરસાદ અત્યારે હાલ વહેલી સવારથી જ જોવા મળી રહ્યો છે। વરસાદી ઝાપટું આવે છે અને ત્યારબાદ વિરામ લે છે, પરંતુ સવારની પોરમાં જે રીતે વરસાદ વરસ્યો હતો અને ઠેર ઠેર અત્યારે હાલ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા હતા, ત્યારે આકાશમાં કાળા ડિબાંગ વાદળો અત્યારે હાલ જોવા મળી રહ્યા છે। અને જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે જે રીતે 17થી 18 તારીખ સુધીમાં ભારે વરસાદ થવાની શક્યતા છે, તેને ધ્યાનમાં રાખીને જોઈ શકાય છે સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। ખાસ કરીને સુરતનો અઠવા વિસ્તાર હોય, પાર્લે પોઈન્ટ વિસ્તાર હોય, ઉધના, લિંબાયત, વરાછા, પર્વત પાટિયા સહિતના વિસ્તારોમાં જે રીતે વરસાદ વરસ્યો છે, ત્યારે રોડ રસ્તા ભીના થઈ ચૂક્યા છે અને વરસાદી માહોલની વચ્ચે અત્યારે હાલ તમામ એ લોકો છે એ ભીંજાતા પણ નજરે આવી રહ્યા છે। ખાસ કરીને આ વરસાદ છે એ ખેડૂતો માટે આશીર્વાદ સમાન સાબિત થશે, કારણ કે ખેતી માટે જે રીતે પર્યાપ્ત વરસાદી પાણીની આવક હોવી જોઈએ એ પ્રમાણેનો વરસાદ વહેલી સવારથી જ વરસી રહ્યો છે। અને સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો બારડોલી, કામરેજ, કડોદરામાં પણ અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વરસાદી માહોલમાં લોકો ભીંજાતા નજરે આવી રહ્યા છે, ત્યારે ઠેર ઠેર રોડ રસ્તા છે અત્યારે ભીના થઈ ચૂક્યા છે અને જે નીચાણવાળા વિસ્તારો હોય છે એ કેટલાક વિસ્તારોની અંદર જ્યાં પાણી સહેલાઈથી નિકાલ નથી થઈ રહ્યો, ત્યાં આ રીતે પાણીના ભરાવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે। તસવીરો જોઈ શકાય છે સુરતનો મજુરા ગેટ ફ્લાયઓવર બ્રિજ છે અને આ મજુરા ગેટ ફ્લાયઓવર બ્રિજ પરથી જે લોકો અત્યારે હાલ ઉતરતા નજરે આવી રહ્યા છે એ તમામે તમામ વાહન ચાલકો, ખાસ કરીને બાઇક ચાલકો છે, જેઓ સવારે છત્રી અને રેનકોટ લીધા વગર આવ્યા છે, એ જરૂર ભીંજાતા નજરે આવી રહ્યા છે। રાત્રિ દરમિયાન જબરદસ્ત બફારો હતો અને સવારની પોરમાં જે રીતે વરસાદ વરસ્યો છે, ત્યારે આ વરસાદે કેટલીક રાહત આપી છે। ઠંડકનો માહોલ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે, ત્યારે જે રીતે ઉકળાટ હતું, જે રીતે હીટવેવ ભૂતકાળમાં જોવા મળ્યો હતો અને તેને લઈને લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા હતા અને હવે ચોમાસાનો માહોલ આવી ચૂક્યો છે, ત્યારે ચોમાસાની ઋતુની અંદર જે રીતે વરસાદી માહોલ જામ્યો હોય એ પ્રમાણેની તસવીર છે અત્યારે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે। આ નજારો છે સુરતના પાર્લે પોઈન્ટ વિસ્તાર હોય કે પછી પીપલોદ વિસ્તાર હોય, અઠવા ગેટ વિસ્તાર હોય કે પછી કતારગામ વિસ્તાર હોય, તમામે તમામ વિસ્તારોમાં અત્યારે ધીમી ધારે વરસાદ છે એ ચાલુ છે। રોડ રસ્તા ભીના થઈ ચૂક્યા છે। ખાસ કરીને ખેડૂતો માટે અત્યારે હાલ ખુશીના સમાચાર કહી શકાય કે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે, ત્યારે તેમને ફાયદો થશે।